વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. તમારો મોટો ભાઈ આવી ગયો છે વિભાગ એ લઈને. તમને સૌથી વધારે પ્રોબ્લેમ વિભાગ એમાં થાય છે ને, આ વિડીયો જોઈ લો, તમને કાંઈ વાંધો નહીં આવે. તમારો મોટો ભાઈ હરેક દાખલાનું એક એક સ્ટેપ મસ્ત શીખવાડશે. ચાલો શરૂઆત કરીએ. પહેલો દાખલો પહેલા ચેપ્ટરથી શરૂઆત કરીએ બેટા. √3 1.732 અને √2 1.414 લેતા એકના છેદમાં √3 -√2 ની કિંમત શોધો. હવે અહીંયા મોટાભાગના વિદ્યાર્થી શું ભૂલ કરે કે અહીંયા તે √3 ની કિંમત ને √2 ની કિંમત મૂકી દે એટલે થાય ડખા, દાખલાનો જવાબ ન આવે. તો કેવી રીતના કરવાનું છે સમજી લો, મજા આવશે. સાવ ઈઝી છે ને, કંઈ મુશ્કેલ નથી. તો હવે દીકુડાઓ અહીંયા તમારે કરવાનું છે સિમ્પલ વસ્તુ. જો શું કરવાનું, પહેલા છેદનું સમીકરણ કરવાનું. રૂલ્સ છે એ ભૂલવાનો નહીં. એકના છેદમાં √3 - 1/√2. ઓકે, અને મસ્ત અહીંયા લખી નાખવું. હવે દોસ્ત માઇનસ વાળું કાઉન્સ છે, છેદનું સમીકરણ કરવું છે તો આપણે પ્લસ વાળું કાઉન્સ મૂકવું પડશે. તો આપણે અહીંયા મૂકી દઈએ દીકરાઓ. અહીંયા √3 + √2 છેદમાં અને √3 + √2 અંશમાં. સો મારા દીકુડા √3 + √2 નો ગુણાકાર એક સાથે કરો તો આન્સર કેટલો આવે દોસ્ત? √3 + √2 આવે. ઓકે, હવે અહીંયા જોજો, મજા આવશે. હાલો, તમને છે ને ગણિત હાવ ઠુલિયા જેવું કરી દેવું ને એ મારો નિયમ, બરાબર ને? એટલે જરાય મૂંઝાવાનું નહીં. આને કરી નાખું હરખું, ભાઈ આવી જાય ને હરખું, લાઈનમાં લાઈન. હાલ, તો હવે જો દીકુડાવ, √3 બે વખત છે એટલે એનો વર્ગ થાય. તો √3 નો વર્ગ થાય એટલે 3 મળે. ઓકે, વધતે છે ઓછા. √2 બે વખત છે બેટા, એ બેનો ગુણાકાર થાય એટલે √2 નો વર્ગ થયો તો એ 2 આવે. ઓકે, તો અહીંયા મૂકી દીધું 2. ડન છે, ક્લિયર છે. ઓકે, હવે √3 + √2 એમ નામ. ઓકે, 3 માંથી 2 જાય એટલે જવાબ કેટલો આવે? 1. હવે છેદમાં 1 હોય તો એનું કઈ મહત્વ છે જ નહીં ભાઈ, જવાબ તો ઈ જ આવવાનો. હવે દોસ્ત શું કરવાનું, તો કે આ √3 + √2 ના છેદમાં 1 છે એટલે આપણે જે છે એ √3 + √2 એમ નામ રાખીએ અને કિંમત મૂકી દઈએ. √3 ની કિંમત કેટલી છે? 1.732. ઓકે, મૂકી દઉં 1.732 વત્તા √2 ની કિંમત દોસ્ત કેટલી છે? તો કે 1.414. અહીંયા મૂકી દઈએ 1.414. તો આપણે સરવાળો કરી નાખીએ ને, 1.732 અને 1.414. ઓકે, 4 ને 2 6, 3 ને 1 4, 7 ને 4 11, બરાબર ને? વધી પડી 1 1 2 ને 3 એટલે જવાબ આવે 3.146. એવું કઈ છે તો કે જોઈ લો, ઓપ્શન બી જવાબ આવી ગયો હે ને? તો આ આખી રીત. હવે તમે રફ કામની અંદર શોર્ટકટ મેથડ કરો તો મને વાંધો નથી. શોર્ટકટ મેથડ એટલે તમને આવડતું હોય તો અમુક સ્ટેપ કાઢી નાખો તો વાંધો નથી, પણ આ દાખલો જો તમને 2 માર્ક્સમાં પૂછાય તોય આવડવો જોઈએ. ડન? મજા આવી ગઈ ને? આવડી ગયું ને? એટલે જ કહું બકુડાવ, જો તમે પેન્ટેડને ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે તો તમે ગુજરાતની એવી ચેનલમાં આવ્યા છો જે ઓર્ગેનિક છે. ગુજરાતની એવી ચેનલમાં આવ્યા છો જે ₹1 એડવર્ટાઇઝમેન્ટ નથી કરતું. વિદ્યાર્થી એના રીતે આવે છે ને યુટ્યુબ લોકોને પ્રમોટ કરે છે, કારણ કે વોચ ટાઈમ જ આપણો એટલો, છોકરાને મજા જેટલી આવે છે. સમજાણું કે નહીં? હાલો, એટલે ચેનલ જે સબસ્ક્રાઈબ ન કરી હોય એ બધાય ચેનલ સબસ્ક્રાઈબ કરે. આપણે 2 લાખ સુધી પહોંચવાનું છે. પોગવા આવી ગયા છે, બરાબર ને? 91 થઈ ગયા. ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. હવે દીકુડાવ શું છે? 81 -1/4 ગુણ્યા, હવે જો આ રૂટ કાઢું હું તો અહીંયા કેટલું છે? 4 છે ને, તો આપણે આને એમ લખાય 81 1/4. ઓકે દોસ્ત, ગુણાકાર છે એટલે આનો સરવાળો થાય એટલે 81 -1/4 વત્તા 1/4 વત્તે ઓછા 81 ની કેટલી ઘાત થઈ ગઈ? 0 ઘાત. જ્યારે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો જવાબ કેટલો આવે? 1 આવે. ડન છે? તો અહીંયા જવાબ જે આવશે એ કેટલો આવશે દોસ્ત? 1 આવશે. ટંડણાન. નેક્સ્ટ સમ. શું કીધું? ખાલી જગ્યા એ અસમય સંખ્યા છે તો આપણે જોવું પડશે. 12 ને 5 17, તો √17 એ તો અસમય સંખ્યા થઈ, બરાબર? ખાલી જગ્યા એ સમય સંખ્યા છે, સમય ગોતવાનો છે. 5 નો વર્ગ 25. ઓકે, 12 નો 144, બેનો સરવાળો કરો એટલે 169 ને એનું વર્ગમૂળ કેટલું નીકળે? 13. તો ભાઈ આ સમય સંખ્યા છે, બાકી કંઈ કરવાની જરૂર નથી. આ 12 × 5 = 60 છે ભાઈ.
હે ને? તો એ એનું કાંઈ વર્ગમૂળ ન નીકળે. 5/12 આનું કંઈ વર્ગમૂળ ન નીકળે. તો સમય સંખ્યા કઈ છે ભાઈ? ઓપ્શન બી. ઓકે, દેન આફ્ટર √5 + 3 નો વર્ગ એ ખાલી જગ્યા સંખ્યા છે. બેટા એક જ વસ્તુ યાદ રાખો, જ્યારે કોઈ પણ સંખ્યા રૂટ હોય, તમે એને એની બાજુમાં પાછી રૂટ વગરની સંખ્યા હોય એનો વર્ગ કરો ને તો જવાબ અસમય જ આવે. હે ને? કેવો જવાબ આવે? અસમય જ આવે. દાખલો ગણ્યા વગર કરી નાખવાનો. પણ સાહેબ અમારે ગણવું હોય તો હું તમને ગણાવી દઉં, ચિંતા નથી. પણ આ તો શોર્ટકટ રીત, તમારે મૂંઝાવાનું નહીં. એટલે જવાબ અસમય જ આવે. અગર કાઉન્સમાં રૂટ છે અને બે પદ છે તો એ અસમય જ હોય. તો જો અહીંયા સૂત્ર નિત્યસમનું આવશે, a² + 2ab + b². બરાબર ને? a² એટલે શું મારા દોસ્તો? કે √5 દીકરા. ઓકે, +2, a એટલે √5, b એટલે 3, +b² એટલે 3 √5 5 થાય, 3 દુ 6 √5 +3 કેટલો થાય? 9 થાય દીકુડા. બરાબર? 9 ને 5 કેટલા થયા? 14 + 6 √5. ઓકે દોસ્ત, તો આવ્યું ને અહીંયા √5 છે કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા કહેવાય. થઈ ગયું, વાર્તા પૂરી થઈ ગઈ. ઘટે તો જિંદગી ઘટે, બાકી શું ઘટે દોસ્ત? એના પછી દાખલા નંબર 5 એક જ મિનિટમાં આપણે કરી નાખીએ. અહીંયા ધારવાનું, ધારો કે x બરાબર કેટલા છે? તો કે 4.185 ઓકે, આને કીધી સમીકરણ 1. હવે આ 3 સંખ્યા રિપીટ થઈ છે ને આગળ લેશું એટલે અહીંયા આપણે 1000 ગુણીએ, 3 મીંડા મૂકીએ એટલે 185 આગળ આવે. હે ને? એટલે 4 × 85.185 આ સમીકરણ 2. સાહેબ આ 3 આંકડા તો આગળ આવી ગયા, તો અહીંયા પાછા કેમ 3 આંકડા 2 વખત લખ્યા? 185 2 વખત કેમ લખ્યા? એ એટલા માટે લખ્યા, પાછળ ડોટ છે. તો આપણે બાદ બાકી કરવું હોય તો ઉપર 6 આંકડા છે તો નીચે 6 આંકડા કરી શકાય ને, એટલા માટે લખ્યું. હાલ, તો હવે આપણે માઇનસ કરીએ આમાંથી. તો આપણે શું કરશું? સમીકરણ 2 માંથી 1 ને માઇનસ કરશું. 2 માંથી 1 ને બાદ કરતા. આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય તોય આવડવો જોવે, 2 માર્ક્સમાં પૂછાય તોય આવડવો જોવે, એટલે આખો દાખલો કરાવું છું. 1000x બરાબર 4185.185 માઇનસ પેલું સમીકરણ x = 4.185 હે ને? હાલો, ડન થઈ ગયું. તો અહીંયા 0, 8 માંથી 8 જાય, 1 માંથી 1 જાય, 5 માંથી 5, 8 માંથી 8 ને 1 માંથી 1, 5 માંથી 4 એટલે 1 અને 41 418 એમ 41 8 એમ મૂક્યું. બરાબર ને? = 1000 માંથી 1 જાય એટલે 999x. 999 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય એટલે x બરાબર 81 / 999. ઓકે, તો 8 ને 4 12, 12 ને 2 14, તો આનો 3 હારે હવે ભાગ થશે નહીં. તો 27 છે ને, તો 27 હારે ટ્રાય કરીએ. હાલો, છેદમાં 27 છે એટલે કંઈક મેળ આવે તો જોઈએ. બરાબર ને? 999 3 હારે ભાગ નહીં હાલે, કારણ કે 4 ને 1 5, 5 ને 1 6, 6 ને 8 કેટલા થાય? તો કે 14 થાય. ઓકે, અને આપણને જવાબ જે આપ્યું છે 999 વાળું આપ્યું છે એ 81 85 આપ્યું, એટલે આ તો આવશે નહીં, આ આવશે નહીં. અહીંયા 990 છે એટલે એ નહીં આવે. તો વૈધું શું? તો કે ઓપ્શન એ. તો હવે આપણે જોવાનું કે ઓપ્શન એ આવ્યો કેવી રીતના. તો શું છે? 27 ચોક છે ને, તો આપણે કરીએ. હાલો, કેટલો જવાબ થાય? 27 ચોક 7 ચોક 28 વધી પડી 2, 4 દુ 8 ને 2 10, 108 એમાં નાખ્યા 5 એટલે 8 ને 5 13 વધી પડી 1 1 એમ. એટલે જવાબ કેટલો આવ્યો? 113. તો 113 ના છેદમાં 27 જવાબ આવે છે એ લોકોને. ઓકે, જોઈએ. તો આપણે કંઈક કરીએ, એક કામ કરીએ, 999 ભાગ્યા 27 કરીએ એટલે રસ્તો મળી જાય. 999 ભાગ્યા 27 કરું છું તો ભાઈ 27 ના ઘડિયામાં 99 આવે, તો કે 27 તેરી કરીએ. 7 તેરી 21 વધી પડી 2, 3 દુ 6 ને 2 8 81 આવે ભાઈ. હાલો, તો 9 માંથી 1 જાય એટલે 8 અને 9 માંથી 8 જાય એટલે 1 ને ઉપરથી ઉતાર્યો 9. ઓકે, હવે 27 ગુણ્યા આપણે કરીએ, પાછળ 9 છે ને એટલે આપણે કરીએ 7 ના ઘડિયામાં ક્યારે 7 હારે કરીએ. હાલો, અહીંયા 3 આવ્યું, અહીંયા 7 હારે કરીએ. 7 49 વધી પડી 4, 7 દુ 14 ને 4 18 થઈ ગયું. હાલો ભાઈ, મતલબ એવો થાય કે અગર હું 27 ગુણ્યા કેટલા કરું? 37. બરાબર ને? તો 999 થઈ જાય. જો કેલ્ક્યુલેટરમાં કરીને જોઈ લેવું છે.
27 ગુણ્યા 37 હે ને 27 ગુણ્યા 37 થઈ ગયું 999 ઓકે. તો મતલબ એવો થાય કે આ જે છે કે નહીં બેટા 41 81 એનો 37 ભાગાકાર હાલશે તો આપણને જવાબ મળી જાય. તો ઓકે હાલો કરી નાખીએ. ભાગ્યા 37 કરીએ તો 37 એકા 37 કેટલા વધ્યા તો કે ભાઈ 38 39 40 41 4 વધ્યા ઉપરથી ઉતારીએ 8 તો અહીંયા 37 એકા 37 કેટલા વધ્યા 8 માંથી 7 જાય એટલે 1 ને 4 માંથી 3 જાય એટલે 1 ને ઉપરથી ઉતાર્યો 1 ઓકે. તો હવે 37 ગુણ્યા 3 કરી નાખીએ એટલે 111 થઈ જશે. 7 તેરી 21 વધી પડી 2 3 તેરી 9 ને 2 11 આ થઈ ગયા. હાલો ભાઈ તો મતલબ શું થયો દોસ્ત કે અગર હું 37 ગુણ્યા 113 કરીશ તો જવાબ આવી જાય. તો 37 ઉડી ગયા તો આવી ગયો ને 113 ના છેદમાં 27. તો 27 વાળું ઓપ્શન કયું છે પેલું 27 ગુણ્યા 4 વત્તા 5 એટલે થઈ જાય. દાખલાનો જવાબ આવી ગયો એટલે ઓપ્શન એ જવાબ આવશે. ઓકે આ તો મોટો દાખલાની રીત હતી પણ હવે એક માર્ક્સમાં કાંઈ એટલી બધી માથાકૂટ થોડી કરાય. તો જવાબ અહીંયા જ મળી જાય. કેમ મળી જાય આપણને જવાબ કેટલો આવ્યો 81 41 છેદમાં 999 ઓકે છેદમાં 999 હોય એવું 81 85 છે એટલે આવે નહીં. આમાં તો 999 છે જ નહીં 990 છે આમાં 1000 છે એટલે આ આવે જ નહીં. તો વૈધું હું ઓપ્શન એ લખી નાખવાનું નાખ્યું બંધ કરીને લોજિક વાપરી નાખવાનું હે ને. એટલી મોટી માથાકૂટ વિભાગ એમાં કરવા જવાય નહીં. પણ વિભાગ 3 માર્ક્સનો દાખલો પૂછ્યો હોય તો અહીંયા લગી તમારે x બરાબર કરવું પડે બરાબર અથવા તો p q બરાબર p ના છેદમાં q બરાબર. હાલો વિદ્યાર્થી મિત્રો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ જેની અંદર ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 2. આ વિડીયોમાં આપણે 2 ચેપ્ટર એના પછીના વિડીયોમાં 2 ચેપ્ટર અને એના પછીના 2 ચેપ્ટર એટલે ટોટલ MCQ ના 3 વિડીયોઝ આવશે. શું કીધું બહુપદી p of x બરાબર 3 ની ઘાત ખાલી જગ્યા છે. તો અહીંયા જે છે એ કેટલી 0 આવશે કેટલી ઘાત આવશે 0 આવશે. શું લેવા કારણ કે બહુપદીની આપણને કીધું બહુપદી એટલે આ 3 ની ઘાત નહીં જોવાનું 3 ની જો તો એક ઘાત છે પણ બહુપદી કીધું એટલે એની પાછળ કોઈ પદ નથી. અહીં શું લેવા નથી કારણ કે 0 ઘાત છે એટલે એ પદ આવે નહીં. સમજાણું. હાલો એના પછી 85 ગુણ્યા 75 બેનો ગુણાકાર કરીને જવાબ લખી નાખો વાંધો નથી કારણ કે MCQ છે. પણ જો 2 માર્ક્સનો દાખલો પૂછાણો હોય તો આમ કરી શકો 80 વત્તા 5 અને 75 એટલે 80 ઓછા 5 બરાબર ને. તો હવે અહીંયા 80 2 વખત છે એટલે 80 નો વર્ગ વત્તે છે ઓછા 5 2 વખત છે એટલે 5 નો વર્ગ ઓકે. હવે 80 નો વર્ગ એટલે 88 64 ઓકે બેટા માઇનસ 5 નો વર્ગ 25 6400 માંથી 25 કાઢો એટલે 6375 બરાબર. આ ઓપ્શન સી આન્સર આવે. હવે આ રીત આપણને 2 માર્ક્સમાં કીધું હોય તો કરાય પણ જો તમને 1 માર્ક્સની અંદર MCQમાં આવો દાખલો પૂછાય ગુણાકાર કરીને લખી નાખો ને રીત ક્યાં દેખાડવાની છે હે ને. હાલો આગળ જો આવું તમને કોઈ કહે નહીં પણ હું કહી દઉં કારણ કે તમારો મોટો ભાઈ છું ને એટલે આવું કહેતો રહીશ તમ તારે હે ને. કારણ કે હું તમને ખોટું ચોળીને ચીકણું નહીં કરાવું. તમારા માર્ક્સ કેમ આપણે વધે આપણે એના પર ફોકસ કરશું. કોન્સેપ્ટ જોશું આપણે એ પણ એક વસ્તુ હું સ્ટેપ કરાવતો જઈશ પણ હારો તમને શોર્ટકટ કહેતો જઈશ જેથી તમારો સમય બચે અને તમારે 80 માર્ક્સનો પેપર 3 કલાકમાં પૂરો થઈ જાય. હાલો p of x બરાબર x નો ઘન વત્તા 7x નો વર્ગ વત્તા 11x વત્તા 5 નું 1 0 ખાલી જગ્યા છે. 1 0 એટલે શું તો કે x ની જગ્યાએ તમે કિંમત મૂકો ને તો આ સમીકરણનો જવાબ 0 આવી જાવો જોઈએ. તો હવે તમારે માઇનસ વાળી સંખ્યા લેવી પડે. જો પ્લસ વાળી સંખ્યા લ્યો તો બધી સરવાળાની નિશાની છે તો એ તો સરવાળો થાય તો એ કે 0 જવાબ ન આવે તો તમારે ક્યાં ચેક કરવું પડે -1 લઈને ક્યાં ચેક કરવું પડે -5 લઈને. તો પેલા -1 લઈને ચેક કરીએ x નો ઘન છે એટલે -1 નો ઘન કરીએ 7 એમનમ x નો વર્ગ એટલે -1 નો વર્ગ કરીએ વત્તા 11 એમનમ x ની જગ્યાએ -1 વત્તા 5 1 નો ઘન તો એ -1 છે એનો ઘન કર્યો એટલે માઇનસ જ રહે ઓકે વત્તા 7 -1 નો વર્ગ તો એ પ્લસ થઈ જાય કારણ કે ઘાત બેકી છે. જ્યારે ઘાત બેકી હોય ને ત્યારે માઇનસમાં સંખ્યા હોય કેવી થઈ જાય પ્લસમાં થઈ જાય. વત્તે ઓછે ઓછા 11 એકા 11 ને વત્તા 5 ઓકે. હવે દીકરા જુઓ આ -1 એમનમ વત્તા 7 એકા 7 -11 વત્તા 5 તો 7 ને 5 12 ઓછે વત્તા 11 ને 1 12 તો 12 માંથી 12 જાય એટલે જવાબ શું આવે 0. લ્યો ભાઈ તો જવાબ શું આવશે ઓપ્શન બી. જો જવાબ ન આવ્યો હોત તો -5 રાખીને ટ્રાય કરત. 1 અને 5 તો રાખવાની જરૂર જ નથી કારણ કે સમીકરણમાં બધે પ્લસ છે. જે કિંમત મૂકશો ને તો જવાબ તો પ્લસ થઈને 0 કરતાં મોટો જ આવવાનો છે
એના પછી ભાઈ કઈ આમ કાં થયું? હા, અહીંયા રહી ગયું, અહીંયા રહી ગયું ભાઈ. અહીંયા બીજો પ્રશ્ન રહી ગયો તો કરી નાખીએ. બહુપદી પી ઓફ ટી બરાબર ટીનો વર્ગ માઇનસ ટી વત્તા 2 માટે પી 1/3 બરાબર ખાલી જગ્યા. આપણે ટીની જગ્યાએ 1/3 મૂકવાનું. તો અહીંયા આ દાખલો આપણને પૂછાઈ શકે 2 માર્ક્સમાં પણ, અને 10મા ધોરણમાં આવું પૂછાય છે. ટીનો વર્ગ એટલે 1/3 એનો વર્ગ માઇનસ ટી એટલે 1/3 વત્તા 2. 1નો વર્ગ 1, 3નો વર્ગ 9, 1 એમનમ 3 એમનમ વત્તા 2. હવે આપણે શું કરશું તો કે આનો ગુણાકાર કરશું. અહીંયા જે છે એ તગડો મૂકવાનો છેદમાં, તગડો મૂકવાનો અંશમાં, નવડો મૂકવાનો છેદમાં, નવડો મૂકવાનો અંશમાં. ઓકે, 1 એમનમ માઇનસ 3 એકા 3 વત્તા 9 દુ 18 એના છેદમાં 9. હાલો આગળ વ્યા જઈએ. હવે શું કરવાનું દીકરા? 18માં 1 નાખવો એટલે 19 માઇનસ 3 એના છેદમાં 9 એટલે જવાબ આવે 16/9. તો આવું ઓપ્શન છે 16/9? તો કે હા છે, તો ઓપ્શન સી આન્સર આવે. ડન? ઓકે, હાલો એના પછી નેક્સ્ટ. x નો ઘન માઇનસ ચોથો MCQ લઈએ. 3x નો વર્ગ વત્તા ax વત્તા 24 નો એકવ્યો x માઇનસ 2 હોય તો એ બરાબર ખાલી જગ્યા. આવો દાખલો એક્ઝામમાં વિભાગ એમાં તો પૂછાય, પણ બી અને સી માં પૂછાય શકે, અને બોર્ડમાં આવો દાખલો પૂછાય નહીં માત્ર 9મા ધોરણમાં. 10મા ધોરણની અંદર તે આ રીતનો દાખલો આવશે. હવે કેમ કરવાનું? x માઇનસ 2 બરાબર લઈ લેવાનું 0. આ માઇનસ 2 છે, આ બાજુ હોય તો પ્લસ થાય એટલે x બરાબર 2 થઈ ગયું. હવે આની જગ્યાએ આપણે 2 મૂકી દેવાનું. x નો ઘન એટલે કે 2 નો ઘન મૂકવાનો માઇનસ 3 2 નો વર્ગ વત્તા a અહીંયા 2 વત્તા 24 ઇઝ ઇક્વલ્સ ટુ 0. 2 નો ઘન 8 માઇનસ 3 એમનો 2 નો વર્ગ 4 9 દુ 18 નહીં, અહીંયા a છે હો ભાઈ, નવડો નથી, આ a છે a. ઓકે, અહીંયા આવી જાય 2a વત્તા 24 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આગળ વ્યા જાય બેટા. 8 એમનો માઇનસ 3 ચોકુ 12 વત્તા 2a વત્તા 24 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે શું કરવાનું તો કે આપણે સરવાળો કરી નાખીએ. આ પ્લસ છે 8, આની આગળ કાંઈ નિશાની નથી. આ 24 એ મારા દોસ્ત પ્લસ કહેવાય. 24માં 8 ના કેટલા થાય? 32 થાય. ઓકે, માઇનસ 12 વત્તા 2a ઇઝ ઇક્વલ્સ ટુ 0. 32 માંથી 12 જાય એટલે 20 બરાબર, વત્તા 2a ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ 20 પ્લસ છે, સમજાય એટલે માઇનસ થાય એટલે 2a ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 20. હવે આ બેનો ઉડાડી દો, 2 દાણ 20, તેથી a બરાબર માઇનસ 10. 2 ગુણાકારમાંથી આ બાજુ આવે તો ભાગાકારમાં, તો ડાયરેક્ટ ઉડાડો તોય હાલે. 2 દાણ 20 એટલે જવાબ કેટલો હોય? a બરાબર માઇનસ 10. ઓપ્શન બી. ડન? એના પછી આગળ વ્યા જઈએ. છે કંઈ નહીં? તો અહીંયા આપણું જે છે પહેલું બીજું ચેપ્ટર પૂરું થઈ ગયું છે. હવે ત્રીજું ચેપ્ટર છે. તો ત્રીજું ચોથું ચેપ્ટર જે છે એ આવતા વિડીયોની અંદર ઉપાડશું. તો જેટલા લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી બધા કરી લો. અને વિકાસના દરેક સબ્જેક્ટનું સોલ્યુશન્સ, એ સમાજે આવી ગયું, વિજ્ઞાને આવી ગયું, ગુજરાતી આવી ગયું અને ગણિતે આવી ગયું, ઇંગ્લિશ મુકાવાનું શરૂ થઈ ગયું છે. આ બધાય વિષયનું સોલ્યુશન્સ ઓલરેડી આપણી એપ્લિકેશનમાં થઈ ગયું છે, મુકાઈ ગયું છે. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, કે જેથી કરીને તમે ફટાફટ પાકું કરી શકો. અને નંબર 2, આપણી વોટ્સઅપ ચેનલ છે, જેની અંદર યુટ્યુબમાં જેટલા લાઈવ લેક્ચર આવશે એની PDF આપણે બધું શેર કરશું. તો જેટલા લોકોએ વોટ્સઅપ ચેનલ ફોલો નથી કરી એ બધાય લોકો વોટ્સઅપ ચેનલ ખાસ ફોલો કરી નાખે. તો મળીએ છીએ લાઈવ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું, કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.